બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ માપ સાથે શીંગપાક. તો શીંગપાકને એકદમ પરફેક્ટ બનાવવા શીંગપાકના મિશ્રણમાં એક એવી સામગ્રી ઉમેરીશું જેનાથી તમારો શીંગપાક બિલકુલ કડક નહીં થાય, અને શીંગપાકની ચાસણીને ચેક કરવાની એવી ટ્રીક શેર કરીશ જેનાથી તમારો શીંગપાક એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો સોફ્ટ બનશે અને એકદમ પરફેક્ટ સેટ પણ થશે. તૈયાર થયેલો શીંગપાક તમે જુઓ, જોતા જ ખાવાનું મન થઈ ગયું ને? તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે પહેલી વારમાં જ પરફેક્ટ શીંગપાક ઘરે બનાવવા માટે અહીંયા મેં લીધી છે 2 વાટકા જેટલા શીંગના દાણા. તો વજનમાં 500 ગ્રામ જેટલા આ શીંગના દાણા છે. તો તમે જેટલા શીંગદાણા લેતા હોય એના કરતાં અડધી તમારે ખાંડ લેવાની છે. તો 2 વાટકા શીંગના દાણા સાથે 1 વાટકી અથવા વજનમાં 250 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. હવે સૌથી પહેલા શીંગપાકને એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે જે શીંગદાણા લીધા છે એને સારી રીતે શેકવાના છે. તો શીંગદાણાને તમે એકદમ સારી રીતે ધીમા ગેસ પર શેકો ને તો શીંગદાણામાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય, સાથે શીંગદાણા એકદમ ક્રિસ્પી પણ થઈ જાય, જેનાથી તમારો શીંગપાક લાંબા સમય સુધી સારો રહે અને શેકેલા શીંગદાણાનો સ્વાદ શીંગપાકમાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા તમારે શીંગદાણા પર બિલકુલ ડિઝાઇન ના આવે, સાથે શીંગદાણા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના. ધીમા ગેસ પર આ શીંગદાણાને શેકાતા 10 મિનિટ લાગશે. તો અહીંયા તમે જુઓ, લગભગ 10 મિનિટ પછી શીંગના દાણા આ રીતે 2 ભાગમાં ફૂટવા માંડ્યા છે અને સાથે એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ રીતે તમારે ચલાવતા ચલાવતા દાણાને ખૂબ જ સારી રીતે શેકી લેવાના. અહીંયા દાણા સરસ શેકાઈ ગયા કે નહીં એને ચેક કરવા માટે તમે દાણાને આ રીતે ફોલીને પણ ચેક કરી શકો છો. ઇઝીલી શીંગદાણાનું આખું ફોતરું અલગ થઈ જાય, મીન્સ આપણા શીંગદાણા સરસ શેકાઈ ગયા છે. એકદમ ક્રિસ્પી થયેલા શીંગદાણાને ગેસ પરથી આપણે નીચે ઉતારી લેશું અને એક થાળીમાં ઉમેરી અને એને થોડા ઠંડા થવા દેશું. તો જો તમારો શીંગપાક કડક થઈ જતો હોય અથવા તો કોરો પડી જતો હોય તો તમે એકવાર મારી ટ્રીક સાથે શીંગપાક બનાવજો, એકદમ પરફેક્ટ જ બનશે. તો હવે લગભગ 10 મિનિટ જેવા મેં શીંગદાણાને ઠંડા થવા દીધા. પછી આ રીતે આપણે શીંગદાણાના ફોતરા અલગ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, ખૂબ સારી રીતે બધા જ શીંગદાણા પરના ફોતરા મેં કાઢી લીધા છે. હવે ફોતરાને આખા ગળમાં ઉડાડ્યા વગર એકદમ ઇઝીલી અલગ કરવા માટે આ રીતનો મેં એક જારો લીધો છે. તળવાના જારામાં થોડા થોડા શીંગદાણા ઉમેરી ફોતરાને અલગ કરી આપણે તૈયાર કરેલા શીંગદાણાને એક બાઉલમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો, અહીંયા એકદમ સારી રીતે બધા જ શીંગદાણાને મેં ફોતરાથી અલગ કરી દીધા છે અને ખૂબ સરસ આપણા ક્રિસ્પી શેકેલા શીંગદાણા શીંગપાક બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ શીંગદાણાનો ભૂકો કરવાનો છે. શીંગદાણાનો ભૂકો કરતા પહેલા શીંગદાણાને તમારે કમ્પ્લીટ ઠંડા થવા દેવાના. કમ્પ્લીટ શીંગદાણા ઠંડા થાય પછી એને મિક્સર જારમાં ઉમેરી ઢાંકણ બંધ કરી અને મિક્સરના પલ્સ મોડ પર, એટલે કે આ રીતે મિક્સરને ઊંધું ફેરવતા જઈ અથવા તો મિક્સરને ચાલુ બંધ કરતા જઈ શીંગદાણાનો ભૂકો કરવાનો, જેથી તમને શીંગપાક બનાવવા માટે એકદમ સરસ એક સરખો શીંગદાણાનો ભૂકો મળશે. સાથે તમે મિક્સરને ચાલુ બંધ કરીને ભૂકો કરશો ને તો આ રીતનો બિલકુલ કોરો તૈયાર થશે. શીંગદાણામાં નેચરલ ઓઇલનું પ્રમાણ રહેલું હોય છે, તો એ પણ બિલકુલ રિલીઝ નહીં થાય અને પરફેક્ટ તમારો શીંગનો ભૂકો તૈયાર થશે. હવે શીંગપાક જો તમારો કોરો પડી જતો હોય અથવા તો એ પરફેક્ટ ન બનતો હોય તો આ ટ્રીકને તમે ખાસ ફોલો કરજો. અહીંયા તમે જે શીંગનો ભૂકો તૈયાર કરો છો ને એને તમારે ચાળી લેવાનો, જેથી તમારા શીંગપાકનું ટેક્સચર એકદમ સરસ આવે. અને આ જે મોટું વધે છે એને તમે ફરી ગ્રાઇન્ડ કરી શકો છો અથવા તો કોઈ શાકની ગ્રેવીમાં આ શીંગના ભૂકાને ઉમેરી શકો છો. તો તમે જુઓ, એકદમ શીંગપાક પરફેક્ટ બનાવવા માટે શીંગનો ભૂકો સરસ મજાનો એક સરખો તૈયાર થઈ ગયો. હવે આપણે આમાં એક એવી સામગ્રી ઉમેરીશું જેનાથી તમારો શીંગપાક બિલકુલ કોરો નહીં પડે, અને એ છે દૂધનો પાવડર. તો જે મિલ્ક પાવડર હોય એ મેં 3 ટેબલ સ્પૂન જેટલો લીધો છે અને સાથે 1 ટીસ્પૂન એલચી પાવડર પણ આ જ સમયે ઉમેરી દઈશું. અને હવે મિલ્ક પાવડર અને એલચીના ભૂકાને શીંગના ભૂકાના એક કણમાં ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે સરસ તમે શીંગના ભૂકા સાથે મિલ્ક પાવડરને મિક્સ કરી દેશો ને એટલે પરફેક્ટ શીંગપાકનું મિશ્રણ તમારું તૈયાર થઈ જશે અને આ શીંગપાકના મિશ્રણ સાથે તમારો શીંગપાક 100% પરફેક્ટ બનશે. તો હવે શીંગપાકની ચાસણી તૈયાર કરીએ. તો અહીંયા ચાસણી બનાવવા માટે ખાસ જાડા તળિયાવાળી કે પછી નોનસ્ટિક કઢાઈ લેવાની છે. એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું.
તો 1 વાટકી ખાંડ સાથે આપણે અડધી વાટકી જેટલું પાણી, તો જે વાટકીથી ખાંડ લીધી છે એ જ વાટકીના માપથી અડધી વાટકી પાણી ઉમેરી દેશું. હવે શરૂઆતમાં અહીંયા ગેસ તમારે ધીમો રાખવાનો, જેથી આપણું પાણી બળી ના જાય, અને ધીમા ગેસ પર ખૂબ જ સારી રીતે તમારે ખાંડને પહેલાં પીગાળી લેવાની. અહીંયા તમારે એક તારની ચાસણી કરવાની છે. તો તમે જોઈ શકો છો 2 થી 3 જ મિનિટમાં ખૂબ જ સારી રીતે ખાંડ આપણી બધી પાણી સાથે પીગળી ગઈ છે. તો હવે આ સ્ટેજ પર હલકી ચાસણી આવી ગરમ થાય ને એટલે આપણે એને ચેક કરીશું. જો શીંગપાકની ચાસણી કડક થઈ જાય તો તમારો શીંગપાક પણ ખાવામાં કડક બને. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ચાસણી વધુ પડતી કડક ના થવી જોઈએ. તો ચાસણીને ચેક કરો ત્યારે ગેસને 2 મિનિટ બંધ કરી દેવાનો. ચાસણી થોડી સ્પેચ્યુલામાં લઈ ઠંડી પાડવાની, અને પછી આ રીતે તમે જો એકદમ સરસ એક સોલિડ તાર બને છે. તાર બિલકુલ તૂટતો નથી. તો બસ આ રીતનો તાર તૈયાર થાય મીન્સ કે આપણી શીંગપાકની ચાસણી પરફેક્ટ છે. તો હવે તમે જો ચાસણીમાં બિલકુલ આ રીતે નાના નાના બબલ્સ આવે છે. ગેસ મેં એકદમ ધીમો રાખ્યો છે, અને ધીમા ગેસ પર આપણે જે શિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો ને એને ઉમેરી દઈશું. તો આ રીતે ખૂબ જ સરસ શિંગદાણાનો ભૂકો ઉમેર્યા પછી કન્ટિન્યુ તમારે એને થોડી વાર માટે ચલાવતા રહેવાનું. તો શરૂઆતમાં તમે જ્યારે શીંગનો ભૂકો મિક્સ કરશો ને ત્યારે તમને મિશ્રણ થોડું ઢીલું લાગશે, પણ તમારે એને ધીમા ગેસ પર ચાસણી સાથે 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે. તો આ રીતે બધું સરસ મિક્સ થાય પછી મિશ્રણ બિલકુલ ચોંટે નહીં, એના માટે આપણે 1 મોટી ચમચી જેટલું અથવા 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. અને હવે ખૂબ જ સારી રીતે ઘી ઉમેર્યા પછી તમારે મિશ્રણને આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા મિક્સ કરવાનું. તો જો નોનસ્ટિક કઢાઈ હશે તો બિલકુલ નહીં ચોંટે, પણ સ્ટીલની કઢાઈ જો તમે વાપરતા હશો તો તમારું મિશ્રણ તળિયે ચોંટશે. એટલે ખાસ તમે ગેસ ધીમો રાખજો અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેજો. લગભગ 3 મિનિટ જેવું મેં શીંગનો ભૂકો ઉમેર્યા પછી મિશ્રણને ચલાવ્યું છે. હવે આ સ્ટેજ પર શિંગદાણાનું મિશ્રણ પરફેક્ટ બન્યું કે નહીં એને ચેક કરવા થોડું મિશ્રણ એક પ્લેટમાં લઈ આ રીતે એકદમ સરસ ફેલાવી 2 મિનિટ માટે ઠંડુ થવા દેશું. તો મિશ્રણ જ્યારે તમે ચેક કરતા હોય ત્યારે પણ તમને એવું લાગે તો ગેસ તમારે બંધ કરી દેવાનો, જેથી મિશ્રણ બિલકુલ ઓવરકુક ના થાય અને શીંગપાક તમારો બિલકુલ કડક ના થાય. તો થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે આ રીતે એને ભેગું કરી હાથમાં લઈ અને તમારે આ રીતે બોલ બનાવવાનો. તો તમે જો મિશ્રણ હાથમાં લેતા હવે બિલકુલ ચોંટતું નથી, અને આ રીતે સરસ મજાનો મિશ્રણનો બોલ તૈયાર થઈ જાય છે. તો બસ આ રીતનું મિશ્રણ તમારું શીંગપાક માટે તૈયાર કરવાનું છે. મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે એકવાર સરસ બધું મિક્સ કરી અને ગેસને આપણે બંધ કરી દઈશું. અને આપણે જેમાં પણ શીંગપાક સેટ કરવો છે એ થાળીને હલકા ઘી સાથે ગ્રીસ કરી દઈશું, અને પછી તૈયાર કરેલું બધું જ શીંગપાકનું મિશ્રણ ઉમેરી દઈશું. તો આ સ્ટેજ પર આપણે જે રીતે ચેક કર્યું એ રીતે ચેક કરી અને તમે શીંગપાકને સેટ કરશો એટલે 100% તમારો શીંગપાક જામી જશે. તો તમે જો અત્યારે મિશ્રણ થોડું ઢીલું લાગે છે, પણ હું આ સમયે એને થાળીમાં સેટ કરી દઈશ. ઉપરની સરફેસને એકદમ લીસી કરવા માટે આ રીતની કોઈ ફ્લેટ ડીશ પર હલકું ઘી લગાવી અને આ રીતે તમારે એને લેવલ કરી દેવાનું, જેથી ઉપરનું સરફેસ એકદમ પરફેક્ટ બને. અને હલકું એવું ઉપરથી શીંગપાકને ગાર્નિશ કરવા હું થોડી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશ. હવે આ શીંગપાકને તમારે કમસે કમ અડધાથી લઈને 1 કલાક સુધી ઠંડો થવા દેવાનો. ગરમ ગરમ શીંગપાકને ક્યારેય કટ નહીં કરવાનો. થોડો શીંગપાકને તમે ઠંડો થવા દેશો એટલે એકદમ પરફેક્ટ બનશે. તો લગભગ અહીંયા શીંગપાકને મેં 30 મિનિટ માટે ઠંડો થવા દીધો, અને 30 મિનિટ પછી તમે જોઈ શકો છો શીંગપાક એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. તો હવે આપણે એને કટ કરી લેશું. શીંગપાકનું પીસ તમે નાનું, મોટું, ચોરસ, ડાયમંડ શેપમાં કે ત્રિકોણ, તમને જે પણ શેપ ગમે એ શેપમાં તમે કટ કરી શકો છો. અત્યારે મેં આવા ચોરસ પીસીસ શીંગપાકના તૈયાર કર્યા છે, અને તમે જુઓ એકદમ પરફેક્ટ આપણો શીંગપાક તૈયાર થયો છે. કેટલું સરસ શીંગપાકનું પીસ અનમોલ્ડ થયું છે. તો તમે એકવાર આ રીતે શીંગપાક બનાવી અને મહિનાઓ સુધી સાચવી શકો છો. તમે સફરમાં જતા હોય ત્યાં પણ મીઠાઈ તરીકે આને લઈ જઈ શકો છો. વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તૈયાર થયેલો શીંગપાક તમે જુઓ એકદમ પરફેક્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો સોફ્ટ બન્યો છે. તો આ ટ્રીક સાથે એકવાર શીંગપાક જરૂર ટ્રાય કરજો. પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે. તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો.
જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.